રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે જગતના તાત ઉપર મોટું સંકટ છે તે આવી ગયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ જે ગામડાઓ છે ત્યાં સર્વે કરવાના આદેશ અપાયા છે. રાજ્યના મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરીને તમામ જે જિલ્લાઓ છે જિલ્લા કલેક્ટરો સાથે સમીક્ષા કરી હતી, તમામ મંત્રીઓને સાથે સમીક્ષા કરી. ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે જે એપ્લિકેશનના માધ્યમ તો સાથે જ મેન્યુઅલી પણ જે કહી શકાય કે સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં જોઈ શકો છો. જો હું સાણંદ જે તાલુકો છે તેના કુવારા ગામ ખાતે ઊભો છું ને અહીંયા સર્વેની કામગીરી ચાલી રહી છે અને ખાસ કરીને મેન્યુઅલી આ સર્વેની કામગીરી ચાલી રહી છે કારણ કે એપ્લિકેશનના માધ્યમથી અનેક ફરિયાદો આવી હતી. ત્યારે હવે સરકારે એ પણ કહ્યું છે કે આપ મેન્યુઅલી પણ આપનું નામ છે તે લખાવી શકો છો અને મેન્યુઅલી આપની માહિતી છે તે આપી શકો છો. તેને લઈને જ આ ગામની અંદર આ કામગીરી હાલ ચાલી રહી છે. ખેડૂત, આપનું નામ શું છે અને આપ અહીં આવ્યા છો, આપને શું વિગતો આપી રહ્યા છો અને સરકારે જે વાત કરી છે કે સર્વે કેટલા પાકને નુકસાન થયું છે, શું પાક આપી લીધો હતો? મારું નામ ગંગેશ્વર રાઠોડ, ગામ કુંવાર, તાલુકો સાણંદ. કુંવાર ગામની અંદર ફક્ત ડાંગર સિવાય બીજો કોઈ પાક છે નહીં. ડાંગર અત્યારે લગભગ જો 100% નિષ્ફળ જાય એવો પૂરેપૂરો અંદાજ છે. ઓકે, એટલે આપણે અહીંયા સરકાર પાસે શું અપેક્ષા આપ રાખી રહ્યા છો? સરકાર જો અપેક્ષા એક જ છે કે સર્વે સાઈડ મૂકી 99% એટલે 100% જે ખેડૂતને લાભ મળે એવો ટ્રાય સરકારે કરવો જોઈએ. ચોક્કસ સરકારે કરવો જોઈએ. આપ જોઈ શકો છો કે મેન્યુઅલી પણ અહીં કામગીરી થઈ રહી છે. તમામ લોકોના જે 7/12 હોય જે નકલો છે તે લેવામાં આવી રહી છે. વડીલ જોડા છે, કેટલા વર્ષથી ખેતી કરો છો? ઘણા વર્ષોથી. ઘણા વર્ષો બાદ આ પ્રકારની સ્થિતિ જોઈ જેમાં એક સાથે એક સપ્તાહ સુધી આ વરસાદ રહ્યો હોય, કેવું આજનું આ સ્થિતિ કેવી છે? અત્યારે ખેતરમાં કેટલું નુકસાન? એવા બધું ડાંગર કોવાઈ જાય હોય એવું છે. પાણીની અંદર પાણી ભર્યા છે ને ઉગીએ છે એવી રીતનું છે. ઓકે, આટલા વર્ષથી તમે ખેતી કરો છો, પહેલી વખત આવી સ્થિતિ જોઈ કે આની પહેલાં પણ ભૂતકાળમાં આવી કોઈ ઘટનાઓ જોઈ છે ખરી કે જેમાં નુકસાન થાય? અમુક જગ્યાએ થતું ને અમુક જગ્યાએ નહોતું થતું, એવું હતું. ઊંચાડ જમીન હોય એ ના થાય, પછી બીજે નીચાડ હોય એ થાય. ખેડૂતો ઊભા છે, તમામ લોકોનો જે વ્યક્તિ પણ છે. આપ મેન્યુઅલી કામગીરી કરી રહ્યા છો સરકારના આદેશ બાદ. શું પ્રાથમિક માહિતી અને આપની જવાબદારી શું, આપનું નામ શું? મારું નામ પરશુરામભાઈ વાડીલાલ પટેલ છે. હું અહીંયા કુંવાર ગામમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવું છું. અમને મળેલી માહિતી મુજબ અમે ગામનો પ્રાથમિક સર્વે કરીએ છીએ. ખેડૂતોને સાથે લઈ ગામના 4 સીમાડા જોઈએ છીએ કે કેવા પ્રકારનું નુકસાન છે. પછી એ પ્રકારે અમે માહિતી એકઠી કરીએ છીએ અને પછી ખેડૂતોને કહીએ છીએ. ખેડૂતોની માહિતીમાં તો મૂળ ખેડૂતનું નામ, એનો આઠાનો નકલ, એમાં કેટલો વિસ્તાર છે અને કયા વિસ્તારમાં એ ભાઈએ કયો પાક કર્યો છે અને એ પાકમાં એને કેટલા પ્રમાણમાં નુકસાન થયેલું છે એ પ્રકારે ખેડૂત જોડે માહિતી અમે લઈએ છીએ અને અત્યારે નોંધણી કરીએ છીએ. એનો પ્રાથમિક અંદાજ મેળવીએ છીએ કે આ વિસ્તારમાં કેટલા ટકા નુકસાન થયેલું છે. એ ચોક્કસ આપ જોઈ શકો છો કે ગ્રામ સેવક છે તે પણ છે અને સતત સર્વે હાથ ધરી રહ્યા છે. વાત પણ પ્રયાસ કરશું. આપ ખેડૂત છો, કેટલું નુકસાન આપના વિસ્તારમાં થયું માની રહ્યા છો? કારણ કે ડાંગરનો પાક સૌથી મોટો પાક આ પંથકમાં થતો હોય છે. નુકસાન કેટલું અંદાજો? સરકાર પર શું અપેક્ષા આપ રાખી રહ્યા છો? સાણંદ તાલુકાની અંદર કુંવાર ગામને 100% નુકસાન થયેલું. બરોબર, સરકાર એ કહે કે આ ડાંગર પાક નુકસાન થયું ને હોય ઠોકા અમને વળતર આપે. કોઈ આધાર રહ્યો નથી. બરોબર, હવે ખેડૂતને શેના પર પગભર થઈએ કાંઈ? આમ કેટલો ખર્ચો થયો છે વીઘે? કેટલું માનો છો આપ? 10 થી 12 હજાર. 10 થી 12 હજાર વીઘે ખર્ચો. હવે અમે દોઢ ડાંગરના 300 રૂપિયા આવે એવું નથી. આટલું નુકસાન છે ખેડૂતને. ઓકે, નુકસાન વિશે વાત થઈ રહ્યા છે. વડીલ, ખાસ કરીને કહી શકાય કે કેટલું નુકસાન માનો છો? કારણ કે આ પંથકમાં ડાંગર સૌથી વધુ થતું હોય છે અને વીઘે કેટલું નુકસાન આપ અંદાજ માની રહ્યા છો? સરકાર પર આપની શું અપેક્ષા છે ખેડૂત તરીકે કે સરકાર અમને આટલી સહાય કરવી જોઈએ? અમારી તો એક અપેક્ષા એ છે કે ક્ષેત્રફળ મુજબ પૂરેપૂરું વળતર મળવું જોઈએ અથવા જે પાક ધિરાણ ખેડૂતે લીધેલું છે એ સંપૂર્ણ માફ થવું જોઈએ. અતિવૃષ્ટિના લીધે જે નુકસાન થયું છે એ ખરેખર અસહનીય છે ખેડૂત માટે. ઓકે, એ વાત ચોક્કસ કહી શકાય. ખેડૂતો છે, આપ જોઈ શકો છો કામગીરી પણ ચાલી રહી છે અને માની શકાય કે ફાર્મરો છે પોતાની એ ડિમાન્ડ છે હાલ કરી રહ્યા છે કે તેઓ લોકોને પાક ધિરાણ છે તેની માફી થાય. તો સાથે જ સરકાર સર્વે પૂર્ણ કરીને સહાય છે તે જાહેર કરે. તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રીએ પણ સંવેદના વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રી તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવામાં આવ્યું છે કે રાહત પેકેજ ટૂંક સમયની અંદર સરકાર છે તે ખેડૂતોને જાહેર કરશે. ખેડૂતોની પડખે રાજ્ય સરકાર છે. ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 સાણંદ, અમદાવાદ.